જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગળધરામાં આવેલા ખોડિયાર મંદિરે। તો આજે અમરેલીના ધારી ગામ પાસે આવેલું છે આ ગળધરા ગામ, અને ત્યાં ખોડિયારમાં બિરાજમાન છે। તો એ ખોડિયાર ડેમ પણ સાથે સાથે બાજુમાં જ બિરાજમાન છે, અને એ ડેમના પણ હું તમને બતાવીશ, અને સાથે સાથે ખોડિયારમાંના દર્શન પણ કરાવીશ। તો મિત્રો, મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો। મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ, અને એનો થોડો ઘણો મારી પાસે જે કંઈ ઇતિહાસ છે એ પણ હું તમને સાથે સાથે જણાવીશ। તો મિત્રો, આ છે ગળધરાનું ખોડિયાર ડેમ। તમે જોઈ શકો છો પાણીથી ભરપૂર, આ ઉનાળાની સિઝન ચાલી રહી છે તો પણ એ પાણીથી ભરેલો એવો ખોડિયાર ડેમ આવેલો છે, અને ત્યાં જ બાજુમાં ખોડિયાર માનું મંદિર પણ આવેલું છે મિત્રો। તો ખોડિયાર માતાજીનું મંદિર એ ગળધરા, જુઓ આ એનો મેઇન ગેટ છે ગળધરાના ખોડિયાર માના મંદિરનો। આ તમે જોઈ શકો છો, આ મેઇન ગેટથી આપણે પછી અંદર જઈશું, અને અહીંયા પાર્કિંગની સુવિધા આવેલી છે। અહીંયા 4 વ્હીલ 2 વ્હીલ પાર્ક પણ કરી શકીએ છીએ। તો ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર ભારત દેશના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે 5 કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે ખૂબ જ પ્રભાવશાળી મંદિર આવેલું છે। અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો પણ આવેલો છે। તેને ગળધરો અથવા કાળીપાટ ખૂણો પણ કહેવાય છે। ત્યાં ખૂણાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડ નીચે આ શ્રી ખોડિયાર માતાજી સ્થાપના થયેલી છે। જુઓ મિત્રો, અહીંયા આજુબાજુમાં નાની એવી દુકાનો પણ આવેલી છે કે જ્યાં શ્રીફળ ને પ્રસાદ પણ મળે છે। અને આ આપણે આવી ગયા છીએ ખોડિયાર માના મેદાનમાં, કે જ્યાં માં લખેલું પણ તમને દેખાશે। અહીં માં લખેલું દેખાશે કારણ કે અહીં માતાજીનું મંદિર આવેલું છે, અને અહીંયા બેઠકની પણ વ્યવસ્થા કરેલી છે। ત્યાં આ નદીને કિનારે હાલ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે, તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે। આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલો છે। મિત્રો, ખોડિયાર ડેમ એ ખૂબ જ મોટો ડેમ ગણાય છે, કે જેથી કરીને ત્યાંના લોકોને પાણીની કોઈ પણ જાતની પ્રોબ્લેમ ન થાય, ઉનાળામાં પણ પાણી એ લોકોને મળી રહે। મિત્રો જુઓ, આ તમને અહીંયા મગરના દર્શન પણ થશે। અહીંયા મગર પણ બિરાજમાન છે। જુઓ, આ ગળધરા ખોડિયારમાં મંદિર લખેલ તમને દેખાશે, જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે। આ ડેમનું પાણી આજુબાજુ ગામના ખેડૂતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે। અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે। તે ગીરની ચાંચાઈ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે। મિત્રો, આ આપણે અત્યારે ખૂણા પાસે એટલે કે ગળધરાના ધરા પાસે અત્યારે જઈ રહ્યા છીએ। આ તમને હું હવે થોડીક જ વારમાં આપણે ધરો પણ દેખાશે। અહીંયા ત્યાં જવાનો આ રસ્તો આવેલો છે, આજુબાજુમાં પથ્થરો આવેલા છે, અને ત્યાંના અહીંયા આવે એ લોકો માને છે કે અહીંયા પથ્થરના ઢગલા કરીએ તો એ પ્રમાણે આપણું ઘર પણ બને છે। તો તેના ઉપર ખોડિયાર ડેમ 1967માં બાંધવામાં આવેલ છે, અને તે 32 મિલિયન ઘન મીટર સંગ્રહ શક્તિ ધરાવે છે। 16,675 ચોરસ એકર જમીન સિંચાઈ એટલે કે પિયત હેઠળ આવે છે। અમરેલી તાલુકાના 24 ગામોને ખોડિયાર ડેમની નહેરોનો લાભ મળે છે। અમરેલી તાલુકાના કેટલા બધા ગામને આ ખોડિયાર ડેમનો લાભ મળે છે। અમરેલી શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। મિત્રો, ખોડિયાર ડેમમાંથી અમરેલી ગામને પણ પાણી પૂરું પાડવામાં આવે છે। આ સ્થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે। જુઓ મિત્રો, ત્યાં સામે તમને જે ધોધ દેખાય છે, જે ધરો દેખાય છે, એ ખોડિયાર માનો ધરો આવેલો છે, કે જ્યાં ઘણીવાર મગરના પણ દર્શન થાય છે। જે લોકોને નસીબમાં હોય એ લોકોને મગરના પણ, ખોડિયાર માની મગરના દર્શન પણ અવશ્ય થાય છે। જુઓ, એ તમને ધોધ પાણીનો અત્યારે પણ વહેતો દેખાય છે, અને આ ધરામાં પાણી પણ સરસ મજાનું દેખાય છે। જુઓ, તાજું તેલ જેવું પાણી તમને દેખાતું હશે। તેની સામે નદીના કાળા પથ્થરોમાં પાણીનો ઝરો વહે છે, તમને કીધું એમ જે અત્યારે ધોધ પણ વહે છે। લાખો શ્રદ્ધાળુ લોકો અહીંની મુલાકાત લે છે। જૂનાગઢના રાજા રા નવગણના માતા સોમેલદેને ખોડિયાર માતાજી ઉપર
ખૂબ જ શ્રદ્ધા હતી અને કહેવાય છે કે ખોડિયાર માતાજીના આશીર્વાદથી જ રા નવગણનો જન્મ પણ થયો હતો. આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતો કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું. રા નવગણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો. જોઈ લો મિત્રો, આ છે આપણું ગળધરાનું મેઇન મંદિર, કે આ જે ખોડિયાર માનું મેઇન મંદિર છે તમને અહીંથી દેખાતું હશે મિત્રો. કહેવાય છે કે જ્યારે રા નવગણ તેની જીભની માનેલી બહેન ચાસલ એટલે કે જાહલની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે 200 ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી. જોઈ લો મિત્રો, આ ખોડિયાર માનું મંદિર છે, આ ધરા પાસે આવેલા છે. અહીંયા ખોડિયારમાં ધરા પાસે બિરાજમાન છે. તમને એની મૂર્તિના દર્શન થશે. જોઈ લો કેટલા સાક્ષાત અહીં ખોડિયારમાં બિરાજમાન હોય એવા તમને અહીં દર્શન થતા હશે. જોઈ લો કેટલા સરસ મજાની મૂર્તિ છે. અહીં પ્રસાદને ચૂંદડી પણ અહીં લોકોએ રાખેલ છે અને ધરેલી પણ છે. જોઈ લો અહીંયા ખોડિયારમાંના ત્રિશૂલના પણ તમને સાથે સાથે દર્શન થશે. તો જોઈ લો મિત્રો, આ કેવી સરસ મજાની મૂર્તિ છે. આ અહીંયા એને પ્રાગટ્ય સ્થાન કહેવામાં આવે છે. તો આપણે વાત કરીએ એમ અહીંથી ઘોડો 200 ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો હતો ત્યારે ખોડિયાર માતાજીએ તેમની રક્ષા એક ઘોડાની અને રા નવગણની પણ રક્ષા કરી હતી. આમ શ્રી ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક આ ગળધરામાં આવેલું છે. અહીં પહોંચવા માટે ધારીથી પાકા ડામર માર્ગે એસટી બસ અથવા પ્રાઇવેટ વાહનથી પણ પહોંચી શકાય છે, જેનો રસ્તો ખોડિયાર ડેમના બંધ ઉપરથી પસાર થાય છે. મિત્રો, ધારી ગામથી તમે 10-12 કિલોમીટર આગળ જાઓ એટલે તમને આ ખોડિયાર માનું દર્શન થશે. એનું મંદિર આવેલું છે. ખોડિયાર ડેમની પાસે જ આ મંદિર આવેલું છે. ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક હોય છે. મિત્રો, ચોમાસામાં ઘણા બધા લોકો પબ્લિક અહીં દર્શન કરવા આવે છે, કારણ કે ત્યારે પાણીનું સ્તર પણ સૌથી વધારે હોય છે અને પાણીના ધોધ પણ ઉપરથી સરસ મજાના પડતા હોય છે, એટલે લોકો એની પણ મજા માણવા આવે છે. અને આ છે ખોડિયાર માના મેઇન મંદિર. આ મેઇન મંદિરના તમને ગર્ભગૃહના દર્શન થાય છે. સામે જ એની મૂર્તિ છે. તો મિત્રો, જ્યારે પણ ધારી આવો ત્યારે આ ખોડિયાર માના ગળધરાના ખોડિયાર માના દર્શન કરવા અવશ્ય આવજો. જય માતા.